આ મકાઈની અંદર છે ને ભાઈ ઈયળ આવી છે, તો મકાઈનો ગ્રોથ થોડો ઘણો અટકી ગયો છે. બોલ હું કે નહીં મારે નથી ખાવું, તું ખા. કેમ છું સાસુમાં? નથી રોકાવું? કાં છું હું આવવાનું થાય ને કે વાવી દેવી. હાલો ભાઈ, રામીમાં કેમ રામીમાં કઈ એમ કરવાનું, વધારે કઈ આગળ કરવાનું કારણ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને આજે છે અમારે હેતવીબેનનું પેપર. હા હારા માર્ક આવશે કે બેન? 10 માર્કનું છે. 10 માર્કનું. કેટલા માર્કનું છે? 10 માર્કનું છે. તો 10માંથી સમજને કે 10 આવે માર્ક તો તમને કંઈક ઇનામ દેવામાં આવશે, બરાબર? જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાયના આગળી મોઢામાં પાણી આવી જાય. હા વાહ ભાઈ વાહ. જો અઠવાડિયામાં છે ને, હા અત્યારમાં ફ્રૂટ લેતા આવ્યા એમ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. હું તો કાવ્ય હું કહેવા માંગી તો કાવ્ય કહેતા બધા મોઢામાં પાણી આવી જાય. લાઈ તો ખવડે, સાચી વાત છે, અમારા મોઢામાં પાણી આવી ગયા. તો અત્યારમાં છે ને હળવો નાસ્તો કરવો જરૂરી. સફરજન છે, કેળા છે, એવું બધું છે ને હવાના પરમાં શાળામાં બધી લેવું જરૂરી છે. કાંઈ બેન? જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધીને એક દ્રાક્ષ લઈ લો, પછી લખી. એક જ દ્રાક્ષ? એટલી બધી દ્રાક્ષ લેતો એમાં એક જ દ્રાક્ષ મન દેવાની છે? હે? બધું ખાઈ ગઈ? વાહ ભાઈ વાહ. તે કેટલી ખાધી? મેં તો કોઈ નથી ખાધી. 2-3 ખાધી હોય તો બાકી આખી દ્રાક્ષ આવી ખાઈ. ખાધી હો, મમ્મી ખાધી. ખોટું બોલે. હા કેટલી ખાધી? મને નથી ખબર. ખાધી તો પછી તું ખાધી. આખરી વાતો બે કઈ વાંધો. રિઝલ્ટ કેદી આવી છે? આ પેપર છે તો ખબર નહીં. કઈ વાંધો નહીં. હેતવીબેનને છે ને એક્ઝામ છે. હેતવીબેન એક્ઝામ દઈને જો 10માંથી 9 અથવા તો 10 માર્ક આવ્યા તો વેલ એન્ડ ગુડ. તો આપણે છે ને હેતવીબેનને કંઈક આપણે છે ને ઇનામ આપવામાં આવશે, બરાબર? હવે જોઈએ હું પેલા એ બે બેનું છે ને આજે શનિવાર છે તો પેલા એ બે બેનું છે ને અત્યારે સ્કૂલે મૂકતા હું. ચાલો, અને મારે જવાનું છે પ્રેમિટ દેવા માટે થઈને દૂધનું. ચાલો તો પેલા બધું આપણે છે ને કમ્પ્લીટલી કરી નાખીએ. બોલ હું કે નહીં મારે નથી ખાવું, તું ખા. નહીં તું ખા. બાના કરીને તારી મમ્મી છે ને આખું સફરજન ખાઈએ, તમે ખાઓ એમ કરીને. કઈ વાંધો ન. પેલા હું છે ને છોકરાને સ્કૂલે મૂકતા હું. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. બપોર થઈ ગયો, મારે પાપડ મળવા. હા સદાય સુખી. અને અમારા અનુબેન આવ્યા. ભાઈ કેતો અનુ આવી. ભારતીને કેવા આવી? કેતો ભારતીને કહી દેતો. કેતો કેની કોણ આવી? મારી મમ્મી આવી. મમ્મી તો કેરું લઈ આવી. કે મેળ આવી ગઈ કે એ કેતો કે હે અન્નુ કેતો ખરી કોણ આવ્યું કે તારી મમ્મી આવી કે મારી મમ્મી આવી. બાબાય મજા આવી ગઈ. કેરું લેતા આવ્યા કા? તાય છે ને અહીં મારા સાસુ ને સસરા ને આવ્યા ને તાય કેવું કે ઈ કે ભારતી તારી મમ્મી આવી. નખરાડી છે મારી નખરાડી. તો આવ્યા હવે કે હવે કોણ આવ્યું કે તો હવે સાબને થોડો કાઈ કે તો નહીં આગળી નથી દેવું પેલા કે તો હાલ કે તો કોણ આવ્યું તો કોણ આવ્યું? ભારતીની મમ્મી આવી કે ન્યા જઈને કે જા કોણ આવ્યું ફેરખું કે અહીંયા લાપવાલ અહીંયા કોણ આવ્યું મને કે મમ્મીની મમ્મી નહીં, ભારતીની મમ્મી આવ્યા કે કેરું લેતા આવ્યા કે મને હતું કે બહુ ખાવા જોઈએ. કેમ છું સાસુમાં? નથી રોકાવું? કા રોકાઈ જાવ નહીં ભાઈ. હા ક્યાં જાવું? હરમ આવતી ગઈ નાની ને મૂકવા જા મૂકતા. હા વાંધો નહીં. આ મારી મમ્મી છે ને ઓલા બટેટાની વેફર કરી આપણે ઓલા મોટા હતા વેલા નતા ગામમાં. વાહ ભાઈ વાહ. તારે પછી હું મૂકવા? આ કઈ વાંધો નહીં. અહીંથી આમ બહાર બની આમ કેળો છે હો. હા તો વાંધો ને જાવ.
હાલો આવજો. મન બધા વહી ગયા ને હવે આપણે છે ને દવા છાંટવાની છે કારણ કે મકાઈ વધતી નથી ને આ જોઈ લે તબડું ભાગ્યોથી જોઈ લે. ઓલો મિસિસ ભારતી સોલંકી શું કરે? કામ કરું. તાલ દવા છાંટી દઉં મુલામાં. હું સાટ દઉં. હું છાંટી તું છાંટી દે. હા હું સાટ દઉં. અહીંયા મોટી વાત શું છે? 2 પંપ દવા સાટું. ભૂલ નથી થતી ને કઈ? નહીં કઈ વાંધો નહીં, મને ઓલો માપિયાને ગોત દે. હાલો ફેમિલી હવે છે ને મારે જવાનું છે આપણે દવા છાંટવા. એ પેલા આપણે છે ને કપડાં ચેન્જ કરવા પડશે કારણ કે બાકી તમારા ભાઈના કપડાં બગડી જાય એટલે કે દવાવાળા થઈ જાય. હાલો પેલા ફટાફટ આપણે છે ને કપડાં ચેન્જ કરી લઈએ. દવા છે ને આ હીરુની લેતા આવ્યા. તું છે ને અહીંયા ક્યાં કરે? આ મૂલી પર કરી દે ને એટલે નળ એટલે ફટાફટ ભરાઈ જાય. એમ ડોલે ક્યાં થાય? નળ આમ ફેરવીને ત્રાહો કરી નાખ. ઓહો હો એમ ક્યાંય ભરી લેવો, આખો પંપ ભરવાનો છે. આ મકાઈની અંદર છે ને ભાઈ ઈયળ આવી છે તો મકાઈનો ગ્રોથ થોડો ઘણો અટકી ગયો છે તો આપણે એના નિવારણ માટે છે ને આપણે દવાનું પંપ ભરી લીધું છે અને દવા છાંટવાની છે. તો હાલો હું ફટાફટ પેલા દવા છાંટી દઉં. જલ્દી. પહેલી વાર છે ને પંપ પડ્યો જિંદગીમાં. ઘણી વાર છાંટતું હોય પણ હમણાં કેટલા સમયથી આવ્યું નહોતું ભાઈ લાણમાં. હવે આજે ભાઈ આવી ગયું છે. હાલો ફટાફટ પેલા આમાં છે ને દવા છાંટી દો. કહું છું ગરી ગઈ ગારામાં. તો ન્યા તને કિન્ને જવાનું કીધું તું ગારામાં? હું દવા છાંટતા હતા ને તમારી વાહે જોઈ. હા કે બરાબર છાંટે કે નહીં? હા બરાબર. કાઢ નાખી ને પટ્ટી. હા વાહ ભાઈ વાહ, આ વાત છે. આ છે ને ઓરત નામની ચીજ છે ને જરાય ભરોસો હોય નહીં કે ભાઈ આ અહીં દવા છાંટતો એમાં હોય તમે ફેમિલી મને કહું છું દવા રીતને છાંટતું હોય કે બીજું કંઈ હોય. મકાઈમાં કમ્પ્લીટ દવા છાંટી દીધી. હવે છે ને લગભગ મને એવું લાગે કે ઈરુનું છે ને સમાપન થઈ જાય કારણ કે મકાઈ છે ને વધવા તો દેતા આ બધીમાં છે ને જો પાંદડા ખાઈ ગયા તો છે. હવે કંઈ વાંધો નહીં, હવે રેડી થઈ જાય ને મકાઈ. હવે તો નહીં, ભગવાનની દયાથી હીરું બીરું વયું છે. ભગવાનની દયાથી ને આપણી દયાથી આ મૂકે બાપ માયરા ભેગી. તો હવે છે ને લગભગ મારા ખ્યાલ પ્રમાણે હીરું બધી વહી જવી જોઈએ કમ્પ્લીટલી. ન જાય તો કંઈ ઉપાધિ છે નહીં આપણે. જો કે હવે લગભગ 99.9% વહી જાય. ચાલો નીકળશું ઘરે. ઓ રમીમાં દવા છાંટી દીધી કમ્પ્લીટલી. હવે વાંધો નહીં ને? હવે વાંધો નહીં, હવે હારી હાલ છે. એમાં હીરો જ દીકરા એટલે વધતી જ નથી. જ્યાં હીરો નથી ને કેવડી થઈ ગઈ. હા જો મારા મમ્મી છે ને આમાં ખેતરમાં આટા મારતા રહી. વાહ ભાઈ વાહ, અત્યારે જો સનસેટનું ભાઈ નજારો તમે જો. આ છે ગામડાની મજા. હો વાહ ભાઈ વાહ, મજા આવે ને પપ્પા પડવાની. મજા જ આવે ને. એમાં શું હોય અહીંયા પપ્પા હતા તે કઈ આવી ચિંતા હતી? બધું કરવું પડે. આ ઈ આપણાથી વહેલા વહી ગયા, આપણે મોડા જાઉં પણ જાઉં એ તો ફાઇનલ છે ફેમિલી. કરવું પડે એવું કંઈ નથી કે હું નથી કામ કરતો, કામ કરું જ છું. પણ હમણાં ટૂંકમાં ઓલી વાડીએ જો નારડિયું થઈ ગયું એટલે ત્યાં કંઈ હોય નહીં, પાણી વારવાનું એમાં પણ રેંક પાઇપ છે એટલે કંઈ ઉપાધિ નહીં. બાકી નાના મોટો હું હેલા કરે ભાઈ અમારે. હું અહીંયા ટેન્શન મટાડવું. 5 વર્ષની વાર લાગશે. વાહ 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 વાહ. બાકી જો રોપ બનાવી નાખો, વાવવાનું જ છે. હું આવવાનું થાય ને કે વાવી દેવું. હાલો ભાઈ તો રામીમાં કંઈ એમ કરવાનું વધારે કંઈ આગળ કરવાનું નહીં કારણ કે ભાઈ રામીમાને બહુ ખબર પડે ને અમારે સાંજના છે ને પોપટું ટી 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 એટલા કકરાટ કરતા ને કે એની વાત પૂછ. હાલો હશે ને હાથું પગું ધોઈ લે. તમે ખાલી જો આ મારા પગું જો કેવા છે જોઈ લે છે. અને મેં પહેરું હું જો અડધે લગી પાટલું પહેરું, કાપી ગયેલું ત્યાંથી પછી નાઇટી પહેરું, બે માથે પહેરું. તમે વિચાર કરો કારણ કે સેફટી રાખવી પડે ભાઈ દવાની અંદર. હાલો હાથું પગું ધોઈ લઈને પંપને મેળ દે સાઈડમાં. શું બનાવો છો રમીમાં? રીંગણાનો ઓરો ખાવાનું મન થયું. વાહ વાહ, શું બનાવ્યું છે તું બેન? રીંગણીનો ઓળો, મરચા ને બધું તોડીને. આપણે તો રીંગણાનો ઓરો બોરો કંઈ ખાતા નથી કારણ કે આપણે ઓનલી પર દૂધ રોટલો ને બમરી હોય એટલે આપણે હાલી જાય. પાપડ આજે બનાવી છે કેવા ફૂલે. વાહ 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 સરસ યાર. તું તો યાર ઓલી શું કહેવાય ઓલું યાર ભૂલાઈ ગયું. હે એન્જિનિયર નો કહેવાય, શેફ કહેવાય કે શું કહેવાય? હાલા પણ ઓલા માતા નથી હો ભાઈ. એ ટ્રાય કરે એ કેવા થાય ને એમ. હા બોલ ની પણ. હા બોલ. બે કેરા વજાવરી ખાવા પેલા અટાણે જમવાનું હોય પછી કેરા ખાવાનું હોય. હા એલા એ તો ભૂલાઈ ગઈ ક્યાં. તો ભાઈ આ છે ને ક્યાં કેરા કહેવાય ખબર? હોનેરી. અમિતાને હોનેરી કહી, કોઈ ખાહડી કેરા કહી, નાના એલસી કેરા કહી. તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરી દેજો બરાબર મિસિસ ભારતી સોલંકી. 2 કિલો મમરી ને પાપડ મોકલાવો મારા વાલા. હવે ભણવામાં ધ્યાન જો ની. આને છે ને એક્ઝામ હતી ને એક્ઝામ કેન્સલ થઈ ગઈ. ખબર નહીં હું કારણથી થઈ.
હાલો ભાઈ જમવાનું થઈ ગયું છે રેડી. હાલો ફેમિલી હવે જમી લઈને આજનો વિડીયો અહીં લખી દીધો. વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.